દાહોદ સંતરામપુરના પરથમપુરા બૂથ પર મતદાન શરૂ. પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ફરીથી મતદાન શરૂ. ઓબ્ઝર્વર, જિલ્લા કલેક્ટર, એએસપી સહિતનો કાફલો બૂથ પર તૈનાત છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ પણ બૂથ પર હાજર છે. 220 બૂથ પર 1224 મતદારો ફરી એક વખત મતદાન કરશે. 7 મેના રોજ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગ થયું હતું અને આ બૂથ કેપ્ચરિંગ થયું હોવાથી ચૂંટણી પંચ દ્વારા ફરીથી એકવાર મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેના ભાગરૂપે આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. બૂથ નંબર 220 પર બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી અને ફરીથી એકવાર આ બૂથ પર મતદાન થઈ રહ્યું છે. સંવાદદાતા હસમુખ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. હસમુખ, 7 મેના રોજ બૂથ કેપ્ચરિંગની ઘટના થઈ હતી અને જેને લઈ અને પરથમપુરામાં ફરીથી એકવાર આજે મતદાન થઈ રહ્યું છે. કેવા પ્રકારની સુરક્ષા છે, કેવા પ્રકારની તૈનાતી છે? જે જિંકલ વાત કરવામાં આવે તો જે પરથમપુર જે દાહોદ લોકસભા સંતરામપુર સમાવિષ્ટ આ જે મત વિસ્તાર છે, મત વિસ્તારમાં પરથમપુરમાં 7 મેના રોજ જે દિવસે મતદાન હતું તે દિવસે વિડીયો વાયરલ થયો હતો. તેને લઈને ફરીથી ચૂંટણી પંચે આદેશ કર્યો હતો કે ફરીથી આ મતદાન જે આજે થઈ રહ્યું છે ત્યારે વહેલી સવારથી જ અહીંયા મતદારો છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે મતદારો છે તે વહેલી સવારથી જ પોતાનો મત આપવા માટે અહીંયા આવી પહોંચ્યા છે. પ્રથમપુરની અંદર જે તંત્ર છે, તંત્ર દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પણ તૈયારી એવી તંત્ર પણ તૈયાર જ છે, સજ્જ છે. કહી શકાય કે પ્રથમપુરના 1224 જેટલા મતદારો છે તે વહેલી સવારથી જ આજે અહીંયા મત આપવા માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે ને પોતાના મત જે છે તે પોતાનો મત આ વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહીને પોતાનો મત આપવા માટે અહીંયા આવી રહ્યા છે. ને જે સુરક્ષાની વાત કરવામાં આવે તો ગઈકાલથી જ જે પોલીસ દ્વારા સુરક્ષા માટે અહીંયા પોલીસ જવાનો સહિત જે તંત્ર છે, તંત્ર પણ અહીંયા તૈનાત જ છે. અને ગઈકાલથી તંત્ર દ્વારા પણ આજે ગામ લોકો છે, ગામ લોકોને અપીલ કરવામાં આવી હતી કે ફરીથી તેઓ જે આ મતદાન છે તે મત આપે. જી, તમામ માહિતી બદલ આપનો આભાર. બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી અને જેને લઈ અને ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો કે ફરીથી એકવાર આ બૂથ પર મતદાન થાય, જેના ભાગરૂપે આજે ફરીથી એકવાર અહીં મતદાન થઈ રહ્યું છે. આ વખતે પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે મતદાન શરૂ થયું છે અને તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે.